વંદે માતરમને. એટલે આ વખતે ખાસ એને આપણે શરૂઆત આ વખતે વંદે માતરમથી કરશું. ત્યારબાદ જનગણ મન અને ધ્વજગીત. ત્યાંથી આપણે અમૃત સરોવરે સામે તળાવ છે ત્યાં આપણે ધ્વજવંદન કરવા જઈશું. સાથે હું અત્યારે આભાર માનું છું સરપંચ શ્રી ભવનભાઈ ખટારિયા અને આખી ગ્રામ પંચાયત સદસ્યોને, જેણે આ શાળાની અંદર અમને પંચાયતની જૂની બિલ્ડિંગ અને અમને સાથે આપી અને આ શાળાના વિકાસમાં સહભાગી બન્યા છે. સાથે આજના અને તમામ બાળકો સાથે ગાંઠિયા ગરમ અને જલેબી નાસ્તો લઈને જવાનો છે. બધાએ તાળીઓ પાડે. અત્રે હું તમામ ગ્રામજનોનું અને સૌથી ગામના પ્રથમ નાગરિક એવા અહીં ઉપસ્થિત અમારા આચાર્યશ્રી, સાથે સહકારી મંડળીના પ્રમુખ મેરુભાઈ, પહેલાના ઉપસરપંચ શ્રી ભરતભાઈ, અમુભાઈ, રમેશભાઈ અને ઉપસરપંચ અત્યારના હિતેશભાઈ, તમામનું હૃદયથી સ્વાગત કરું છું. અને આજે ઘણા બધા તહેવાર છે, ફૂલકાજલી છે, બીજા બધા તહેવાર છે, પણ જો આ ધજા છે, તમે એને કહો છો ને ધર્મની ધજા જેને કહો છો, એ બધી ધજા છે ફરકી શકે છે. એનું કારણ છે આ ધ્વજ લગાડવો પણ બહુ મુશ્કેલ હતી. એટલે આઝાદીના જે લડવૈયાઓને સલામ કરીએ, એને નમન કરીએ અને વંદન કરીએ. હું મારા શાળાના આચાર્ય શ્રી ગિરીશભાઈને વિનંતી કરશે અને આપણે સૌ સાથે બધા એક સાથે ઊભા થશું ધીમેથી. બહેનોને જે સલામી માટે જે આવે છે
બધા વિદ્યાર્થીઓને સાથે જોડાવવું હોય તો બધા સાથે જોડાઈ પણ શકો છો. વિદ્યાર્થીઓ તો અમે આવીએ જ છીએ સામે, બરાબર. આપણે મોટા બે બહેનોને કહી દો આગળ આવી જાય, લાઈન કરાવી અને આપણે જવાનું. હા, બેનો એમ સીધા વયા ના જાય, નાસ્તોય કરવાનો છે અને વાલી મીટિંગ છે, થોડું કામ છે, એટલે સીધા અડધી કલાક જ લેશું, વધારે નહીં, પણ સીધા ઘરે ના વયા જાય, બરાબર. પેલા અહીંયા જશો, ત્યાં હજી 20-30-25 મિનિટનો સમય લાગશે. પછી બધા નાસ્તો કરી અને એક વાલી મીટિંગ કરી અને પછી જાઓ. હાલો થોડા ધીમા ચાલો બેટા. ઉભા રહી જાઓ, યાદ ઉભા રહી જાઓ, યાદ ઉભા રહી જાઓ. બસ તમે ધ્વજ પકડો ને તો ધ્વજ ઊંચો જ રાખજો, એટલે આમ સાઈડમાંથી ગમે એમાં હાવ ઊંચા ની કઈ એવું નથી જતું. બસ તમે પાછળ રહી જાઓ, બટ તમે છોકરીઓ આગળ જઈ તમે અહીંયા લાઈનમાં પાછળ આ બાજુ બેના પાછળ આવી જાઓ, તમે સીધા આ બાજુ એટલે આ બેનો આવી જાય. મોટી બેનો છે એ નાની છે. આવી જાય પછી સાવધાની બોલવાનું. ચાલો બોલો. સાવધાન વિશ્રામ, સાવધાન વિશ્રામ, સાવધાન. એક साथ सलामी आम दो जैसे थे.
एक साथ ध्वज गीत शुरू करेंगे। शुरू कर। विजय वीर तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, मातृ को बरसाने वाला, मातृभूमि का तन मन सारा, झंडा ऊंचा रहे हमारा, शान नहीं सकी जाए पाए, चाहे जान भले ही जाए, विश्व विजय करके दिखलाए, सब होए हर पूर्ण हमारा, झंडा ऊंचा रहे हमारा, विजय विश्व तिरंगा प्यारा, झंडा ऊंचा रहे हमारा। आजादी अमर हो, आजादी अमर हो, आजादी अमर हो। जय जवान जय किसान, जय जवान जय किसान, जय जवान जय किसान। वंदे मातरम, वंदे मातरम, वंदे मातरम। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय, मातरम, मातरम। ચાલીને જવું એટલો વરસાદ છે આમ જામનગર બાજુ જતો ને એમાં તો દુષ્કાળ જેવું હા કેમેરા મને મોકલી આવવા એ બચે લોક દોડોમાં ભેગા થઈ જાવ લો બધા સજમરિયો ફોર વ્હીલ આવે આને ઉપર તમારું ઊભું કાંઈ હા હા
તો પેલા સૌથી પેલા મેં ગામના સરપંચ અને થોડી થોડી લાઈન કે ભવ્યા નાની જલેબી રહી ગયો ભવ્ય ને ક્યાં હોય રાખો અલે અલે રાખો બધા આપણે તો છોકરી રાખજો ને તમે કે બહુ મસ્ત જલેબી નથી બહુ મસ્ત અહીં જો છોકરા બધા અમારા રમજો
આજે 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે કેશોદ તાલુકાના નોંધણવાવ ગામે દર વર્ષની જેમ સ્વાતંત્ર્ય દિવસ ઉજવીએ છીએ, પરંતુ આ વર્ષે અમારા ગામના સરપંચ શ્રી ભુવનભાઈ ખટારિયા તરફથી નિશાળમાં દરેક બાળકોને બટુક ભોજન તેમજ ઉપસ્થિત રહેલા તમામ ગ્રામજનોને એક નાસ્તાનું આયોજન કરેલું છે. સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે આ એક એવી પહેલ છે કે આવા પાવન દિવસ નિમિત્તે આપણા ગામની અંદર આજે એક આવું સરસ મજાનું બટુક ભોજન કરી અને સરસ મજાનું આયોજન કરીએ છીએ અને સમસ્ત ગામ સાથે ભેગા મળી અને આ ઉત્સવ ઉજવીએ છીએ. બોલો ભારત માતા કી જય. જય હિન્દ.